બીઝેડ કૌભાંડનું ગાંધીનગરનું ગ્રાન્ડ ઓપનિંગ, જે કંપનીએ 6,000 કરોડનો ચૂનો આ ગુજરાતના ભોળા લોકોને લગાડ્યો છે, એની ગાંધીનગરની ઓફિસનો ગ્રાન્ડ ઓપનિંગનો આ ફેસબુકનું પેજ ઉપરનો ફોટો છે. ઓપનિંગ કોણ કરે છે? તો એનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એનો એજન્ટ. આ એજન્ટ કોણ છે? અમનસિંહ ચાવડા. આ અમનસિંહ ચાવડા કોણ છે? એ સૌથી મોટો પ્રશ્ન એટલા માટે થાય કે ભાજપ અને તેની ભગીની સંસ્થાઓના લોકો આવા કૌભાંડીઓને માત્ર સંરક્ષણ નથી આપતા, પણ આવા લોકો જોડે ભાગીદારી પણ કરે છે. આ એટલા માટે કહું છું કે આ ઓપનિંગમાં જે એડ્રેસ બતાવવામાં આવ્યું છે સેક્ટર 11નું, જેને કહી શકાય 207 સેકન્ડ ફ્લોર વ્હાઇટ હાઉસ, સેક્ટર 11 ગાંધીનગર, જે વિધાનસભા, ગૃહમંત્રી, CID ક્રાઇમની ઓફિસથી ચાલતા પહોંચી શકાય એટલું એડ્રેસ છે. અને ત્યાં કૌભાંડી ગાંધીનગરમાં ઓફિસ ખોલે છે અને હજી સુધી એની તપાસ કે એની ધરપકડ નથી થતી. અને આ સવાલ એટલા માટે ઊભો થાય કે જ્યારે અમનસિંહ ચાવડાનું ફેસબુક પેજ અકાઉન્ટ ખોલવામાં આવે ત્યારે ધ્યાનમાં આવે કે આ વ્યક્તિ વિદ્યાર્થી પરિષદ, જે ભાજપ જોડે જોડાયેલી, સંઘ જોડે જોડાયેલી વિદ્યાર્થી પાંખ છે, તેનો પ્રદેશનો સહમંત્રી રહી ચૂક્યો છે, પ્રદેશના અનેક હોદ્દા ભોગવી ચૂક્યો છે. ભાજપ એક તરફ આવા કૌભાંડીઓને સંરક્ષણ આપીને ભગાડી દે અને બીજી બાજુ એમના જ લોકો આમાં એજન્ટ તરીકે કામ કરતા હોય, ભાગીદાર હોય. તપાસ થવી જોઈએ કે આ વ્યક્તિએ ગાંધીનગરના કેટલા લોકોને કેટલા રૂપિયાનો ચૂનો લગાડ્યો છે. આ એની ઓફિસના ફોટો છે ભૂપેન્દ્ર ઝાલા જોડે, આપ જોઈ શકો છો આપ પ્રેસ મીડિયાના માધ્યમથી. અને પાછા છેતરપિંડી કરનારા લોકો, કૌભાંડી લોકો વિદેશના નાગરિકોને બોલાવે પોતાની ઓફિસમાં, જેથી કરીને અહીંના ભોળા લોકોને આકર્ષી શકાય અને લૂંટી શકાય. તમે જોશો કે કયા પ્રકારે બીઝેડ કંપનીના લોકો મોટી હોટલમાં, ઇન્ટરનેશનલ કક્ષાની હોટલમાં આવા કૌભાંડી લોકોને મેજબાની કરાવે, આવા લોકોને હોટલમાં લઈ જાય અને જે આપણા ગુજરાતના ભોળા લોકો છે એને આકર્ષીને છેતરપિંડી કરવામાં આવે. જોઈ શકો છો આ ચિત્રો. આ કૌભાંડીના ઓફિસમાં, ગાંધીનગરની ઓફિસમાં વિદ્યાર્થી પરિષદના ગુજરાતના પ્રમુખ પણ હાજર રહે. આ એમનો પણ ચિત્ર છે. પાછળ બીઝેડની ઓફિસનો સ્પષ્ટ લોગો દેખાઈ આવે. આવા અનેક ફોટોગ્રાફ અને વિડીયોઝ મળ્યા છે. આ એક વિડીયો જે મેં આપની જોડે શેર કર્યો છે એનો સ્ક્રીનશોટ છે, જેમાં ભૂપેન્દ્ર ઝાલાના ડાયરાના કાર્યક્રમમાં રૂપિયા ઉછાળતો એ અમન ચાવડા સ્પષ્ટ દેખાય છે. અને નીચે લખે છે પોતે, ભવ્ય આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન શ્રી ભૂપેન્દ્રસિંહ ઝાલા. CID ક્રાઇમથી ગણતરીની મિનિટોમાં પહોંચી શકાય એટલી દૂર ઓફિસ, અને આટલું મોટું કૌભાંડ થયું હોય ત્યારે એવા કૌભાંડીઓ જેના ભાજપના નેતાઓ જોડેના સીધા કનેક્શન હોય, મોટા નેતાઓ જોડેના ફોટા હોય, અને જે દિવસે ઉદ્ઘાટન થયું એ પણ જાણવા મળ્યું છે કે ગાંધીનગરના મોટા મોટા નેતાઓ આ બીઝેડના ઓફિસના ઉદ્ઘાટનોમાં પહોંચ્યા છે. તો મારે ભાજપ અને રાજ્ય સરકારને પૂછવું છે કે તમારું ભૂપેન્દ્ર ઝાલા જોડે શું કનેક્શન છે? તમારે અમનસિંહ ચાવડા જોડે શું કનેક્શન છે? શું અમનસિંહ ચાવડાની કોઈ તપાસ કરવામાં આવી છે કે નહીં? CID ક્રાઇમ આ દિશામાં કોઈ પગલાં લેવાની છે કે નહીં? અને જો તપાસ કરવામાં આવી છે તો આમાંથી કોઈની ધરપકડ કરવામાં આવી છે કે નહીં? હજી સુધી કોઈ એજન્ટોની અટકાયત ક્યાંય દેખાતી નથી. ત્યારે આ પ્રકારના લોકો જે સીધા ભાજપ અને તેની ભગીની સંસ્થાઓ જોડે કનેક્ટેડ છે, એ ક્યાંક ને ક્યાંક આની ભાગીદારીમાં છે બીઝેડની, ક્યાંક બીઝેડના એજન્ટો બનીને બેઠા છે. આવા લોકો ઉપર
આવા લોકો ઉપર ક્યારે પગલાં લેવામાં આવશે? આ ચમરબંધીઓને ક્યારે પકડવામાં આવશે? ચમરબંધીને છોડવામાં નહીં આવે તો આ બતાયા તમને ચમરબંધીઓ, આ ચમરબંધીઓને ક્યારે પકડવામાં આવશે એ સરકાર જવાબ આપે. તપાસ નહીં થઈ હોય એના પાછળનું કારણ તમને શું લાગે છે? સીઆઈડી તપાસ કેમ નહીં થઈ રહી છે? સ્પષ્ટપણે મારું માનવું છે, મેં પહેલાં જ કીધું કે આ પ્રકારના લોકો જે ખુલ્લેઆમ ફરી રહ્યા છે બજારમાં, બીઝેડ જેવી કંપની જેને ઘણા બધા લોકોને ચૂનો લગાડ્યો છે એવું સરકાર પોતે સ્વીકારીને સામેથી તપાસ કરી છે, જ્યારે એમની જ જોડે કનેક્ટેડ લોકો આમાં એજન્ટ તરીકે નીકળ્યા છે એનો જવાબ સરકારે આપવો પડશે. એમના જ નેતાઓ જોડે ફોટા કદાચ પડાવ્યા હોય તો એ માની શકાય, પણ એમના હોદ્દેદારો હોય, એમની ભગીની સંસ્થાના મુખ્ય નેતા તરીકે પ્રસ્થાપિત થયા હોય એવા લોકો જ્યારે એજન્ટ તરીકે પકડાય ત્યારે એનો જવાબ ભાજપે આપવો પડશે, સરકારે આપવો પડશે. સમયમાં આ વાતને લઈને ડીજી કક્ષા સુધી, ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરશું કે આ પ્રકારના જે ભ્રષ્ટાચારી લોકો છે, કૌભાંડી લોકો છે, જે આપણા ગુજરાતના નિર્દોષ નાગરિકોને છેતરી રહ્યા છે, તેમની ઉપર આજે વહેલી કાર્યવાહી કરીને ભૂપેન્દ્ર ઝાલાને પકડી લીધો હોત તો એ અત્યારે ફરાર ના હોત. અને જાણવા મીડિયાના માધ્યમોથી, મિત્રોના માધ્યમથી એવું જાણવા મળે છે કે કદાચ એ દેશની બહાર ફરાર થઈ ગયો હોય. ત્યારે ચોંકાવનારી વાત છે કે જે સરકાર અને જે સરકારના બેઠેલા મંત્રીઓ સબ સલામતના નારા આપે છે, ત્યારે આવા કૌભાંડીઓને પકડીને કાર્યવાહી કરવાની હોય તો ત્યાં કેમ એમના પગ ઢીલા પડે છે? અને ત્યારે આવા લોકોના વરઘોડા આપણને ક્યારેય જોવા મળતા નથી. એ પછી આણંદનો બલાત્કારી હોય કે પછી આ પ્રકારના લોકો જે કૌભાંડ કરી રહ્યા હોય. આમ તો દરેક ગુનેગારને ભાન કરાવશું, કાયદોમાં રહેશો તો ફાયદામાં રહેશો એવા નિવેદનો આપતા નેતાઓ આ લોકોને ક્યારે કાયદાનું ભાન કરાવશે, આ કૌભાંડીઓને કાયદાનું ક્યારે ભાન કરાવશે, એ ગુજરાતની જનતા સવાલ પૂછી રહી છે.